નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શીખોરની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે છે પહેલા વિડીયોમાં છે એ 10 ફંક્શનનો અભ્યાસ કર્યો. તો હવે છે બીજા 9 ફંક્શન છે એ આ વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું. તો 10 ફંક્શન પહેલાં જોઈ લઈએ કે કયા 10 ફંક્શનનો આપણે અભ્યાસ કર્યો મિત્રો. કે પહેલાં તો છે એ ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ, એની પછી છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એબિલિટી, ઓબ્લિગેશન, નેસેસિટી. ત્રીજું છે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર્સ. ચોથું છે એક્સપ્રેસિંગ ઇમોશન. પાંચમું કમ્પેરિંગ થિંગ્સ. છઠ્ઠું રિપોર્ટિંગ ઇવેન્ટ્સ. અને સાતમું છે મેકિંગ રિક્વેસ્ટ, સજેશન. અને આઠમું છે આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન, નંબર, ક્વોલિટી. અને નવમું છે ટોકિંગ અબાઉટ ઓલ્ટરનેટિવ, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, ટોકિંગ અબાઉટ રીઝન એન્ડ રિઝલ્ટ. અને 10th છે એ ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો હવે 10 સુધીનો અહીં સુધીનો આપણે અભ્યાસ કરેલો છે. તો હવે 11મા ફંક્શનથી આપણે છે એ ફરી વખત અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ મિત્રો છે એ 11મા ફંક્શનનું નામ છે સિકિંગ ઇન્ફોર્મેશન. એટલે સિક એટલે કે મેળવવું, ને ઇન્ફોર્મેશન એટલે કે માહિતી. કોઈ માહિતી મેળવવા માટે છે આપણે એ એવા વાક્યોનો ઉપયોગ કરશું તે આ ફંક્શનમાં આવશે. તો સૌપ્રથમ માહિતી કેનથી મેળવાય મિત્રો? કે WH ક્વેશ્ચન હોય, કે WH વર્ડ્સવાળા છે એ ક્વેશ્ચન હોય. વોટ, વેર, વેન, વેર, વાય, હાઉ. તો આવા બધા વાક્યોથી છે એ માહિતી મેળવવાની હોય છે. તો મિત્રો જોઈએ, આ ફંક્શનમાં છે ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. WH વર્ડ હુ, વોટ, વેન, વેર, વાય, હુમ, હુઝ, હાવ વગેરે શબ્દો વડે છે એ બનતા પ્રશ્નોનો ઉપયોગ થાય છે. આ માટે તે અભ્યાસ માટે છે દરેક માહિતી છે, દરેક કાળની માહિતી છે આપણને છે એ કામ લાગશે મિત્રો. વોટ ડુ યુ ટેક ઇન યોર સપર ડેઇલી? કે તમે છે એ સવારના નાસ્તામાં શું લ્યો છો? વોટ એટલે કે શું લ્યો છો? તો એક જાતની માહિતી છે એ માંગી છે કે તમે સવારના નાસ્તામાં શું લો છો. તો આવા વાક્યો છે એ તમારે છે સિકિંગ ઇન્ફોર્મેશન ફંક્શનમાં ઉપયોગ હશે. બીજું છે વાય ડીડ હી કેન્સલ ધ ટ્રીપ ટુ બેંગ્લોર? કે શા માટે છે એ તેણે બેંગ્લોરની ટ્રીપ કે બેંગ્લોરનો પ્રવાસ કેન્સલ કર્યો, રદ કર્યો. એક જાતનું કારણ પૂછવા માટે છે એ ઉપયોગ થાય છે કે સિકિંગ ઇન્ફોર્મેશન. કેન યુ રાઇટ વિથ બોથ ધ હેન્ડ્સ? કે શું તમે બંને હાથે લખી શકો છો? તો એક જાતની માહિતી થઈ. વેર વિલ યુ સ્ટે ઇન દિલ્હી? કે દિલ્હીમાં તમે ક્યાં રહો છો? વેર વિલ યુ સ્ટે ક્યાં રોકાયા છો? તો આ પણ એક જાતની માહિતી છે, એનો જવાબ મળશે તમને. હાઉ હેવ યુ ફિનિશ યોર લાસ્ટ પ્રોજેક્ટ? કે તમે તમારો છેલ્લો પ્રોજેક્ટ છે એ કઈ રીતના છે એ ફિનિશ કર્યો, કઈ રીતના કમ્પ્લીટ કર્યો, કઈ રીતના પૂરો કર્યો. તો આવા બધા વાક્યો છે ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે WH ક્વેશ્ચન. વોટ, વેર, વેન, વાય, કેન, વેર, હાઉ વગેરેવાળા વાક્યો છે એ આ ફંક્શનમાં ઉપયોગ થશે. વેન આર યુ કમિંગ? કે તમે ક્યારે આવશો? હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ? હુ આર યુ? તો આવા બધા વાક્યો છે એ આમાં ઉપયોગ થશે. તો આ રીતના છે સિકિંગ ઇન્ફોર્મેશન. તો માહિતી મેળવવા માટે છે આ ફંક્શનનો ઉપયોગ થશે. એની પછી મિત્રો છે એ 12મું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. એ તમારે છે ટાઈમ અને લોકેશન છે એ ડિસ્ક્રાઇબ અને સ્પેસિફાઈ કરવાનું છે. ટાઈમ એટલે સમય અને લોકેશન એટલે કે કોઈ સ્થળ, સમય અને સ્થળને લગતા છે પ્રપોઝિશન આવશે. કે આ ફંક્શનમાં સમય અને સ્થળને લગતા એ પ્રિપોઝિશન છે એ આવશે. એટ, ઇન, બિટવીન, બિસાઇડ, ટુવર્ડ્સ, ફ્રોમ ના ઉપયોગવાળા વાક્યોનો ઉપયોગ થશે. અને સમય અને સ્થળને લગતા પ્રિપોઝિશન્સ હોય, નામયોગી અવયવ છે એટ, ઇન, બિટવીન, બિસાઇડ, ટુવર્ડ્સ, ફ્રોમનો ઉપયોગ થશે. તો પહેલું આપણે ઉદાહરણ જોઈએ એમાં. માય સિટી આણંદ ઇઝ લોકેટેડ નિયર બરોડા? કે મારું સિટી આણંદ સિટી છે એ બરોડાની નજીક જ આવેલું છે. તો આમાં કોઈ સ્થળનો ઉલ્લેખ કર્યો છે. લોકેટ કે ડિસ્ક્રાઇબિંગ લોકેશન, ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ લોકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આમાં છે એ આ ફંક્શનનો ઉપયોગ છે લોકેશનનો. એની પછી નેહાસ કાર હેઝ બીન પાર્ક બિસાઇડ માય બાઇક? એ નેહાની કાર છે એ મારી બાઇકની બાજુમાં જ છે એ પાર્ક કરેલી છે. તો આ બી છે એ લોકેશનમાં આવશે. પછી ત્રીજું, યુ શુડ રીચ એટ ધ ટાઉન હોલ એટ એક્ઝેક્ટ 9 o'clock ઇન ધ
મોર્નિંગ, કે તમારે છે એ ટાઉન હોલમાં છે એક્ઝેક્ટ કે રાઈટ 9 વાગે સવારમાં છે એ પહોંચવાનું છે. તો આ છે એ ટાઈમ ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ છે એ ફંક્શનનો ઉપયોગ થશે આમાં. એને પછી જેનિલ રીડ્સ હિઝ લેસન ફ્રોમ 5 AM to 8 AM, કે આમાં પણ છે એ ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમનો ઉલ્લેખ કરેલો છે કે જેનિલ છે એનું લેસન છે ક્યારે રીડ કરે છે કે 5 AM to 8, કે ચોક્કસ ટાઈમ આપી દીધો છે કે 5 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં છે એ એનું રીડ કરે છે. તો આ રીતના મિત્રો ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન, કે કોઈ સ્થળને લગતું બાબત હોય તેમાં લોકેશન આવશે, અને કોઈ સમયનો ઉલ્લેખ, ચોક્કસ સમયનો ઉલ્લેખ દર્શાવવામાં આવેલો હોય તો તમારે છે ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ, અને કોઈ સ્થળ હોય તો એમાં છે લોકેશનનો ઉપયોગ થશે. કે આવા પ્રેપોઝિશન પણ આપેલા છે, એન્ડ, એટ, ઇન, બિટવીન, બિસાઇડ, ટુવર્ડ્સ, કે આવા નામયોગી અવયવ પણ છે એ આ વાક્યોમાં આપેલા છે. તો આ ફંક્શન છે તમારે છે એકદમ સરળ પડશે. એની પછી નેક્સ્ટ છે એ છે એની પછી 13મું છે ફંક્શન છે એક્સચેન્જિંગ નાઇટી, કે વ્યવહારુ શબ્દો, કે હેલો, હાય, હાઉ આર યુ, નાઇસ ટુ મીટ યુ, આઈ એમ સોરી, એવા શબ્દો છે એ આમાં ઉપયોગ થશે. તો આ ફંક્શનમાં જોઈએ કે નામ ઉપરથી કે એક્સચેન્જિંગ નાઇટી, વ્યવહારમાં વપરાતા કેટલાક વિનયી અને યોગ્ય વર્તન માટેના શબ્દો એવો ઉપયોગ થશે. દાખલા તરીકે હેલો, હાઉ આર યુ, આઈ એમ અફ્રેડ, બેસ્ટ ઓફ લક, થેન્ક યુ, યુ આર વેલકમ, એક્સેટ્રા, આવા વાક્યો છે આમાં ઉપયોગ થશે. તો હેલો, આઈ એમ મિસ્ટર રાવલ એન્ડ યુ, હાય, આઈ એમ મિસ્ટર રાવલ એન્ડ યુ, તમે એક વ્યવહારુ શબ્દો છો કે ઇન્ટ્રોડક્શન કે હું મિસ્ટર રાવલ છું અને તમારો પરિચય આપો. તો આવા વાક્યો છે એક્સચેન્જિંગ નાઇટિંગ્સમાં આવશે. હાઉ આર યુ, ગુડ મોર્નિંગ, બેસ્ટ ઓફ લક, આઈ એમ અફ્રેડ, યુ આર વેલકમ, આવા બધા શબ્દો આમાં આવશે. આઈ એમ અફ્રેડ યુ કાન્ટ ટેક ધીસ એઝ યુ આર ડાયાબિટીક, આઈ એમ સોરી ફોર નોટ એટેન્ડિંગ યોર કોલ, કે હું દિલગીર છું કે તમારો કોલ છે એ હું અટેન્ડ કરી શક્યો નહીં. નાઇસ ટુ મીટ યુ ઓલ ડિયર ફ્રેન્ડ, કે બધા મિત્રોને છે એ મળીને મને ખૂબ જ આનંદ થયો. તો આવા એક્સચેન્જિંગ નાઇટિંગ્સના છે એ શબ્દો આવતા હોય કે વિનયી અને યોગ્ય વર્તન માટેના શબ્દો એ આ ફંક્શનમાં ઉપયોગ થશે. તો અહીંયા આપણે 13મું ફંક્શન છે એક્સચેન્જિંગ નાઇટિંગ્સ છે પૂર્ણ કરીએ છીએ. એને પછી 14મું છે એ ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન, કે કોઈ આ ફંક્શનમાં ક્રિયા કેટલી વાર બને છે તે બતાવવા માટે વપરાય છે, કે એને કેટલી વાર બને છે એ દર્શાવવા માટે વપરાય છે. આ માટે ઓલવેઝ, નેવર, સમટાઇમ્સ, ફ્રીક્વન્ટલી, ઓકેશનલી, ઓફન, ઓલમોસ્ટ, ઓલવેઝ, સેલ્ડમ, રેરલી શબ્દો માટે વપરાય છે. આની પહેલાં આપણે છે એ ત્રીજા ફંક્શનમાં પણ જોઈ ગયા મિત્રો કે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી, કે વારંવાર ક્રિયા થતી હોય છે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી, કે એમાં એક્સપ્રેસ કરવાનું હોય છે. એટલા માટે છે એ આ ત્રીજું ફંક્શન જેવો જ છે એ આપેલું છે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન, કે ક્રિયા છે વારંવાર કેટલી વાર ક્રિયા બને છે તે બતાવવા માટે વપરાય છે. તો ઉદાહરણ જોઈએ, ગાર્ગી ઓલવેઝ રીડ્સ ધ ક્વેશ્ચન પેપર ટ્વાઇસ, એ ગાર્ગી હંમેશા, કે હંમેશા માટે છે એ ટ્વાઇસ, કે ઉલટ સુલટ કરીને પેપર છે એ રીડ કરે છે, વાંચે છે. તો આ બાબત છે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શનમાં આવશે, કે વારંવાર છે આ રીતના છે ઓલવેઝ, કે હંમેશા માટે છે આવું ગાર્ગી કરે છે. માનસી નેવર પ્રેક્ટિસ ગ્રામર એટ હોમ, કે માનસી ક્યારેય છે ગ્રામરની પ્રેક્ટિસ ઘરે કરતી જ નથી. તો આ વારંવાર થતી ક્રિયા છે કે ગ્રામરની પ્રેક્ટિસ છે ક્યારેય છે એ ઘરે કરતી જ નથી માનસી. એને પછી વી ઓફન ગો ટુ ખોડિયાર ટેમ્પલ ઓન ફૂટ, કે અમે વારંવાર છે ખોડિયાર મંદિર છે એ ચાલીને જઈએ છીએ. ઓફન એટલે કે વારંવાર. તો આ ક્રિયા પણ છે એ ફ્રીક્વન્સી, ક્રિયા ઘણીવાર થઈ ગયેલી હોય છે કે વારંવાર અમે છે એ ખોડિયાર મંદિર ચાલીને જઈએ છીએ. બાર્કિંગ ડોગ સેલ્ડમ બાઇટ, આઈ સમટાઇમ્સ યુઝ માય પાપાસ સેલ ફોન ટુ યુઝ વોટ્સઅપ, કે હું ઘણી વખત છે એ મારા પાપાનો મોબાઈલ ફોન છે એ વોટ્સઅપ માટે યુઝ કરું છું. તો આ બી છે એ વારંવાર ક્રિયા થતી હોય છે. તો આ બાબત છે એ ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શનમાં આવશે. એની પછી છે એ 15મું ફંક્શન છે કે ડિસ્ક્રાઇબિંગ એક્શન. તો આપણે રિપોર્ટિંગ ઇવેન્ટ જોઈએ, એમાં શું આવશે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવશે. અને આમાં ડિસ્ક્રાઇબિંગ એક્શન, એક્શન એટલે એક્ટિવ પેસિવની વાક્ય રચના વાળા વાક્યોનો ઉપયોગ છે એ આ ફંક્શનમાં થશે.
તો આનો ઉપયોગ છે આ ફંક્શનમાં પેસિવ વોઇસનો ઉપયોગ કરવામાં આવશે, એક્ટિવનો નહીં પણ પેસિવ વોઇસનો ઉપયોગ કરવામાં આવશે. માટે પેસિવ વોઇસની વાક્ય રચના છે એ તમારે છે યાદ રાખવાની રહેશે. તો ધ ફંક્શન વોઝ ઇનએગ્યુરેટેડ બાય ધ ચીફ ગેસ્ટ મિસ્ટર એસપી રાવલ. જો પેસિવ વોઇસની વાક્ય રચના કેવું હોય કે બાય વાળું છે એને પછી છે કોઈ સબ્જેક્ટ આવી જશે, ચીફ ગેસ્ટ મિસ્ટર એસપી પટેલ. તો ફંક્શન વોઝ ઇનએગ્યુરેટેડ બાય ધ ચીફ ગેસ્ટ મિસ્ટર એસપી પટેલ, કે આ ફંક્શન છે એ મિસ્ટર ચીફ ગેસ્ટ કોણ હશે, એસપી પટેલ સાહેબ છે એનું ઉદ્ઘાટન કરવાના છે. ઇનએગ્યુરેટેડ એટલે ઉદ્ઘાટન. અને પછી એવરી યર અ ન્યૂ સોફ્ટવેર ઇઝ ડેવલપ્ડ બાય હિઝ કંપની, કે આ કંપની છે દર વર્ષે નવો સોફ્ટવેર છે એ વિકસાવે છે, ડેવલપ કરે છે. ધ રિઝલ્ટ વિલ બી ડિક્લેર એટ 6 AM ઓન ધ 1st January, કે આ રિઝલ્ટ છે એ 1 જાન્યુઆરીએ 6 વાગે છે ડિક્લેર થશે. ધ ડિસિઝન હેઝ ઓલરેડી બીન ટેકન, કે આ નિર્ણય છે એ ઓલરેડી ક્યારનો લેવાઈ ગયેલો છે. આવી પેસિવ વાક્ય રચના છે એ આ ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં આવશે. તો મિત્રો અહીંયા આપણે 15મું ફંક્શન પૂરું કરીએ છીએ. એની પછી છે 16મું છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, કે કોઈ પ્રોસેસ પ્રક્રિયા થતી હોય છે. જો મિત્રો આનો ઉપયોગ છે આ ફંક્શનમાં આજ્ઞાર્થ કે ઇમ્પેરેટિવ વાક્ય આપેલું હોય કે આજ્ઞાર્થ વાક્યનો ઉપયોગ થાય છે. આજ્ઞાર્થ વાક્યમાં ક્રિયા દર્શાવતો શબ્દ હંમેશા વાક્યની શરૂઆતમાં જ હોય છે. ઉદાહરણ જોઈએ, ટેક એન એમ્પ્ટી પાન એન્ડ પોર સમ ઓઇલ ઇન ઇટ. આમાં ઇમ્પેરેટિવ વાક્યનો ઉપયોગ થશે. જોઈએ, ટેક એમ્પ્ટી પાન એન્ડ પોર સમ ઓઇલ ઇન ઇટ, કે એક એમ્પ્ટી કે ખાલી પાન લો એન્ડ પોર સમ ઓઇલ ઇન ઇટ, કે એની ઉપર છે એ થોડુંક તેલ છે એ પોર એટલે કે રેડો. એને પછી છે એમાં પ્રોસેસ દર્શાવવામાં આવી છે કે પાનની સાથે કંઈક પ્રોસેસ થતી હોય ત્યારે છે એ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આવશે. એની પછી બીજું, લેટ ઇટ બી ઓન ધ સ્ટવ ફોર હાફ એન અવર, ટેક ઇટ ફ્રોમ ઇન. આમાં પણ કોઈ પ્રોસેસ દર્શાવવામાં આવી છે મિત્રો. ટર્ન ઓન ધ કોમ્પ્યુટર, કે કોમ્પ્યુટર શરૂ કરો. લુક ફોર ધ ફાઇલ ઓન ડેસ્કટોપ, અને એ ફાઇલની ડેસ્કટોપ ઉપર જુઓ. તો આમાં બી કોઈ પ્રોસેસ કે કોમ્પ્યુટરની પ્રોસેસ દર્શાવવામાં આવી છે. કોઈ પ્રોસેસ દર્શાવવાની ક્રિયા થતી હોય કે આજ્ઞાર્થ વાક્યો આવે તો આપણે છે એ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ફંક્શન છે એ ઉપયોગમાં લેવાનું છે મિત્રો. હા, એને પછી છે એ ડિસ્ક્રાઇબિંગ પર્સન એન્ડ પ્લેસ. તો નામ ઉપરથી ખબર પડી કે ડિસ્ક્રાઇબિંગ પર્સન કોઈ વ્યક્તિ વિશે વાત કરવામાં આવી હોય, ને પ્લેસ કે કોઈ જગ્યા હોય જેની વિશે વાત કરવામાં આવી હોય, તો આપણે છે એ આ ફંક્શનનો ઉપયોગ કરી શકીએ. એની પહેલાં જોઈએ ડિસ્ક્રાઇબ પર્સન, કે આપણે 10મા ફંક્શનમાં જોઈ ગયા કે એમાં ડિસ્ક્રાઇબિંગ ફંક્શન કે વ્યક્તિ વિશે વર્ણન કરવામાં આવેલું હોય ત્યારે આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સનનો ઉપયોગ કરીએ છીએ. તો એમાં છે એ ડિસ્ક્રાઇબિંગ પર્સન, અને આ પ્લેસ છે એ કોઈ જગ્યા વિશે છે એ વાત કરવામાં આવતી છે તો તે છે એમાં ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવશે. તો જોઈએ આ ફંક્શનમાં રિલેટિવ પ્રોનાઉન, ધારો કે હું સંબંધક જે સર્વનામો હોય. રિલેટિવ પ્રોનાઉન એટલે શું મિત્રો, એ સંબંધક સર્વનામો કે હું, વિચ, હુઝ, હુમનો ઉપયોગ થશે. વ્યક્તિ કે સ્થળ વિશે છે એ વર્ણન કરી શકાય એની. તો પહેલું ઉદાહરણ જોઈએ, ટોમ ઇઝ માય ક્લાસમેટ હુ નોઝ ઇંગ્લિશ એન્ડ ફ્રેન્ચ વેરી વેલ, કે ટોમ છે એ મારો ક્લાસમેટ છે કે મારો સહપાઠી છે કે જે ઇંગ્લિશ અને ફ્રેન્ચ બંને લેંગ્વેજ જાણે છે. તો મિત્રો આમાં વ્યક્તિ વિશે છે એ દર્શાવવામાં આવ્યું છે કે આ વ્યક્તિ છે એ ઇંગ્લિશ અને ફ્રેન્ચ બંને સારી રીતના જાણે છે, એનો ક્લાસમેટ છે. તો આમાં મિત્રો ડિસ્ક્રાઇબિંગ પર્સન આવશે. એની પછી ડુ યુ લાઇક ધ ટીચર હુઝ ટીચિંગ મેથડ ઇઝ પ્લીઝિંગ. આમાં ટીચર વિશે છે એની મેથડ વિશે વાત કરવામાં આવી છે મિત્રો, કે ટીચરનું વર્ણન કરવામાં આવ્યું છે. વી હેવ નેબર વેન વી નો ધ ગોપીચંદ જાસૂસ. વી રીડ ધ મહાભારત વિચ વોઝ રાઇટન બાય વેદ વ્યાસ, કે આપણે છે એ મહાભારત એ વાંચીએ છીએ કે જે છે એ વેદ વ્યાસે લખી છે. તો આમાં પણ વેદ વ્યાસ વિશે પર્સન અને તે સ્થળ વિશેની વાત કરવામાં આવી છે. એમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન અને પ્લેસનો છે એ ઉપયોગ થશે. કે રિલેટિવ પ્રોનાઉન હું, વિચ, હુઝ, હુમ જેવા વાક્યો છે એ આ ડિસ્ક્રાઇબિંગ પર્સન એન્ડ પ્લેસમાં ફંક્શનમાં ઉપયોગમાં આવશે. એને પછી ઇન્ક્વાયરી એઝ નેચર,
કે આપણે કોઈ ઇન્ક્વાયરી કરતા હોય. આની પહેલાં મિત્રો આપણે 11મા ફંક્શનમાં જે કે સિકિંગ ઇન્ફોર્મેશન કે કોઈ માહિતી મેળવવા માટે છે એ ક્વેશ્ચન કે હુ આર યુ, વેર આર યુ ગોઈંગ, એવા બધા છે આપણે જોઈ ગયા. તો આમાં પણ છે આવા ઇન્વર્ઝન ક્વેશ્ચન આવશે. વોટ, વેર, હુ, વેન, વાય, હુઝ, હાઉ વગેરે શબ્દો છે એ આમાં અભ્યાસ કરશે અને બધા કાળનો ઉપયોગ આમાં આપણે કહી શકીશું. તો આવા ઇન્વર્ઝન કે પ્રશ્નાર્થ વાક્યો છે એ આમાં ઉપયોગમાં આવશે. જોઈએ આપણે ધીરે ધીરે. એ હાઉ મચ ઇઝ ધીસ પેન, કે આ પેન છે એ હાઉ મચ ઇઝ ધીસ પેન. એની પછી ડઝ ઇટ ટેક વોટર ઇટ સેલ્ફ, વોટ શુડ આઈ ડુ ક્લીન ધીસ એસી, કે આ એસી ક્લીન કરવા માટે હું શું કરું. તો આવી રીતના છે ઇન્ક્વાયરી એઝ નેસર કે WH ક્વેશ્ચનથી થશે. આર ધેર એની મોર ડિઝાઇન એન્ડ કલર ઇન ધીસ મોડલ, કે આ મોડલમાં છે એ બીજા કલર અને ડિઝાઇનો ઉપલબ્ધ છે. તો આવી ઇન્ક્વાયરી એઝ નેસર કે કોઈ માહિતી માંગવાની હોય, કે આપણે કોઈ માહિતી માંગતા હોય કોઈ વ્યક્તિ પાસે કોઈ વસ્તુ ખરીદવા ગયા હોય, કે હાઉ મચ ઇઝ ધીસ પેન, કે આ પેન છે એ કેટલાની છે. તો એ બાબત પણ છે એ આપણે ઇન્ક્વાયરી એઝ નેચરમાં આવશે. તો આ ઇન્વર્ઝન ક્વેશ્ચન કે WH વર્ડ્સવાળા ક્વેશ્ચન છે એ આ ફંક્શનમાં ઉપયોગ થશે ઇન્ક્વાયરી એઝ નેચરમાં. એને પછી લાસ્ટ અને છેલ્લું ફંક્શન છે ટોકિંગ અબાઉટ ટાઈમ, કે કોઈ સમય વિશે વાત કરતા હોય ત્યારે, કે આ ફંક્શનમાં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ કે પૂર્ણ વર્તમાન કાળ હેવ, હેઝ પ્લસ V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ થશે. ખાસ કરીને એવર, નેવર, જસ્ટ, ઓલરેડી, રિસન્ટલી, યેટ, સિન્સ, ફોર જેવા શબ્દો છે એ ઉપયોગ થશે. સિન્સ અને ફોર જેવા શબ્દો ઉપયોગ થશે મિત્રો. તો હેવ યુ એવર મેટ ધ PM ઓફ અવર કન્ટ્રી, કે તમે ક્યારેય છે આપણા પ્રાઇમ મિનિસ્ટર એ પ્રધાનમંત્રીને છે આપણા દેશના પ્રધાનમંત્રીને ક્યારેય તમે મળ્યા છો. તો એ બાબત છે એ આ ટોકિંગ અબાઉટ ટાઈમ કે ક્યારેય સમય દર્શાવવામાં આવે. એ કોઈ વાર તમે છે એ મળ્યા છો, એ બાબત છે આ ટોકિંગ અબાઉટ ટાઈમમાં આવશે. આઈ હેવ નોટ ઇન્ફોર્મ હર અબાઉટ ધ પ્રોગ્રામ, કે મને છે તેણીના પ્રોગ્રામ બાબતે છે એ કોઈ ઇન્ફોર્મેશન છે. શી હેઝ નોટ ટેકન હર બ્રેકફાસ્ટ યેટ, કે તેણીએ છે હજી સુધી તેનો બ્રેકફાસ્ટ લીધો નથી. તો એ બી ટોકિંગ અબાઉટ ટાઈમ આવશે કે હજી સુધી છે એ લીધો નથી. ધ ડાયરેક્ટર હેઝ ઓલરેડી લેફ્ટ ધ સેટ, કે ડાયરેક્ટર છે ફિલ્મના ડાયરેક્ટર છે એ ક્યારના છે સેટથી છે એ દૂર વયા ગયા છે. તો મિત્રો આ રીતના છે એ આપણે 19 ફંક્શનનો ઉપયોગ કર્યો. તો અલગ અલગ ફંક્શન છે તમારે બધા છે એ એકસાથે છે બુકમાં નોંધતા જવાના છે, અને સાથે સાથે છે એનો 2 થી 3 વખત છે અભ્યાસ કરવાનો છે. અને આની સિવાયના ઉદાહરણ ઘણા હું બોલ્યો છું તે પણ નોંધતા જવાના છે. અને એ સિવાયના તમને કોઈ બી આવડે તો એ તમે અલગથી નોંધ કરીને રાખી શકો છો, અને આની વારંવાર પ્રેક્ટિસ કર્યા કરવાની રહેશે. મિત્રો આ મહત્ત્વનું છે, રોકડા માર્ક છે આમાં તમને મળી છે. મેચિંગ ફંક્શન, ખાલી ફંક્શન છે એ તમારે મેચ જ કરવાના રહેશે. તો એ મેચિંગવાળા જોડકા પણ હું તમને 2-3 છે એ આપીશ. તો એનો પણ જવાબ છે તમારે છે એ આપણે વોટ્સએપ ગ્રુપમાં છે સેન્ડ કરવાનો છે મિત્રો. તો ફરી વખત જોઈ લઈએ કે આપણે છે એ આ 19 ફંક્શનનો અભ્યાસ કર્યો મિત્રો. કે સૌપ્રથમ છે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ, એની પછી છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એબિલિટી, ઓબ્લિગેશન, નેસેસિટી, એની પછી એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર્સ, એની પછી એક્સપ્રેસિંગ ઇમોશન, એની પછી કમ્પેરિંગ થિંગ્સ, છઠ્ઠું રિપોર્ટિંગ ઇવેન્ટ્સ, સાતમું મેકિંગ રિક્વેસ્ટ સજેશન, આઠમું આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન, નંબર, ક્વોલિટી, ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ્સ, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, ટોકિંગ અબાઉટ રીઝન એન્ડ રિઝલ્ટ. પછી 10મું છે એ ડિસ્ક્રાઇબિંગ પર્સન, 11મું સિકિંગ ઇન્ફોર્મેશન, 12મું ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઇંગ ટાઈમ એન્ડ લોકેશન, 13મું એક્સેસિંગ નાઇટિંગ્સ, 14મું ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન, 15મું ડિસ્ક્રાઇબિંગ એક્શન, 16મું ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, 17મું ડિસ્ક્રાઇબિંગ પર્સન એન્ડ પ્લેસ, 18મું ઇન્ક્વાયરી એઝ નેચર, અને લાસ્ટ છેલ્લું છે ટોકિંગ અબાઉટ ટાઈમ. આ રીતના મિત્રો આપણે છે 1919 છે એ ફંક્શનનો અભ્યાસ કર્યો.
તો આ ફંક્શન છે તમારે છે એ ધ્યાનપૂર્વક છે મેચિંગ ફંક્શન છે આઈડેન્ટિફાય કરવાના છે. તો આની એક્સરસાઇઝ હું તમને છે અલગથી વોટ્સઅપ ગ્રુપમાં છે એ સેન્ડ કરવાનો છું. તો આ વિડીયોનો છે એ તમારે ખૂબ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે મિત્રો.